અમરેલી પોલીસે ફેલાવેલું રાયતું સાફ કરવાના તમામ પ્રયાસો જાણે નિષ્ફળ જતા હોય તેમ લાગી રહ્યું છે। અમરેલી પોલીસે પાયલ ગોટીની ધરપકડ કર્યા બાદ આફતને આમંત્રણ આપ્યું હોય તેમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને બળતામાં ઘી હોમાયું। હવે આ ભડકો અમરેલી પોલીસને અને ભાજપને સતત દજાડી રહ્યો છે, ત્યારે પરેશ ધાનાણીએ ફરી એક વખત ટ્વિટર પર ટ્વીટ કરી પોલીસ અને ભાજપ સરકાર પર આકરા સવાલો પેદા કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના નકલી પત્રકાંડે છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય ઘમાસાણ સર્જ્યું છે, ત્યારે આ નકલી પત્રકાંડ મામલે અમરેલી પોલીસ વડા સંજય ખરાતે એલસીબીના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે। વળી આ મામલાનું સત્ય બહાર લાવવા માટે હવે તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે, એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે। આ બધાની વચ્ચે ધારાસભ્ય કૌશિક વેકરિયા અને પોલીસની ભૂમિકા સવાલોના ઘેરામાં આવી રહી છે। એવામાં પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરી પાયલ ગોટીને ન્યાય અપાવવાનું અને કૌશિક વેકરિયા પર નકલી પત્રકાંડમાં લાગેલા આરોપની તપાસ કરાવવાનું સરકાર પર દબાણ સર્જ્યું છે। જે સિલસિલામાં આજે પરેશ ધાનાણીએ એક ટ્વીટ કરી લખ્યું છે કે દાળમાં કંઈક કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે। આધારભૂત સૂત્રોથી મળેલી માહિતી મુજબ સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ તો ક્યારનોય મળી ગયો છે, તો પછી સત્ય પર પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામે કરાવી રહ્યું છે? સત્વરે એફએસએલનો રિપોર્ટ જાહેર કરો। પરેશ ધાનાણીએ આ ટ્વીટ કરી ફરી એકવાર સવાલ પેદા કર્યો છે કે શું ખરેખર એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે અને સત્ય પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હાલ તો કોંગ્રેસના પરેશ ધાનાણી અને કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે સરકાર અને ભાજપને બરોબર ભરડામાં લેતા હોય તેવું જણાઈ રહ્યું છે। જોઈએ હવે આગળ આ મામલે શું નવું થાય છે અને કેવા રાજકીય હથકંડા અને દાવપેચના ખેલ જોવા મળે છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને એ બધું જે આપના સુધી પહોંચવું જરૂરી છે એ પહોંચાડવાનો પ્રયાસ તમારું નવજીવન કરે છે। માટે આપના નવજીવનની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ